जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે ઘર પાસે વાડી છે ને આવી એવા અહીંયા આપણે ભીંડો જો આવો છે અને બાકી ફેમિલી આ સાયો પડે તો ધાણાભાજીની વાત આપણે કરીએ ને ત્યારે વવાય તો ધાણાભાજી છે ને આપણે 12 મસું થાય અને આ છે ને 30 દિવસની ધાણાભાજી છે। 30 દિવસમાં છે ને આની જોડીઓ વળી જાય એવી થઈ જાય। આપણે જો હમણાં જ અહીંયા વાવેતર કર્યું છે પણ જો અહીંયા આવળુંનો સાયો છે અને આપણે ધાણાભાજી જો ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે, મસ્ત મજાની આખો કેરો સરસ મજાનો। અને આ 30 દિવસમાં છે ને આની જોડીઓ વળે એવું થઈ જાય। આપણે વાવેતર ધાણાભાજીનું કરીએ ને તો એ 30 દિવસ માટેની આવે ને એ જ કરી એટલે હટ એનું ઉત્પાદન આવી જાય મહિનામાં। અને બાકી પાંદડીની વાત કરીએ તો પાંદડી આપણે છે ને ગયા વર્ષે અત્યારે વીઘાની રોપી હતી અને ચોમાસાના વીડિયા હશે આપણે સૌથી પહેલાં છે ને ભાવમાં આવી ગઈ હતી એટલે પાંદડી 12 મસ્ત થાય ને આપણો ભીંડો જવો મસ્ત મજાનો થઈ ગયો છે, ફર્સ્ટ ક્લાસ અને કણિયા બાંધી ગયા છે। આ ભીંડો આપણે છે ને હજી 25 દિવસનો થયો છે અને હજી છે ને 15 દિવસનો થશે ત્યાં એની અંદર છે ને ઉત્પાદન શરૂ થઈ જશે એટલે આપણા વિડીયા તમે જોતા હશો તો ખબર જ હશે। બાકી આ છે ને રીંગણીનો રોપ છે આપણે મસ્ત મજાનો રોપાણ થાય એવો થઈ ગયો છે અને વાડીએ આપણે અમુક છે ને ડૂલ પીડ્યા હોય તો અત્યારે જવાનું છે આપણે વાડીએ અને વાડીએ જવાનું છે શાકભાજી ઉતારવા। તો હાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો અને આપણે છે ને શાકભાજી ઉતારવાની છે અને અત્યારમાં આપણા ફળિયામાં છે ને ફૂલડા મસ્ત મજાના ખીલા જવો સરસ મજાના પવન બહુ છે ફેમિલી। અને છે ને કાલ તો ભાવનગરમાં છે ને વરસાદ બતાવતા હતા અને આજે તે છે ને શક્યતા છે જ તે તો આટલા દિવસથી છે ને એક ધારું એટલે એક ધારું આગાહી છે વરસાદની અને પવન સાથે વરસાદ એમ જ કહે છે। હવે જોઈશી અને કબૂતર કેવા મસ્ત મજાના ઉડે ને આપણે ઝારા છે તો આ વાડીમાં છે ને રવિયા ઉતારવાના છે પણ હવે વિડીયો લેવાશે એટલો લેશું। હવે કઈ વાડીએ જઈએ કાંઈ નક્કી નહીં તો ચાલો ફેમિલી વિડીયામાં છે ને કન્ટિન્યુ રહેજો। હવે તૈયાર થઈ ગયા છીએ, 8 વાગી ગયા છે તો હાલો ફેમિલી હવે જઈશી વાડીએ। એટલે આપણે કહેતા રોપ છે ને આપણે રોપ ખેંચી લીધો છે મસ્ત મજાનો અને સરસ મજાનો રોપ ખેંચ્યો છે। આપણે ઓલી વાડી લઈ જવા બેન વાટી આવી છે ભેંસું હાટું ઘાસ જો આપણે રોપ તો પણ બહુ મોટો થઈ ગયો છે તો આ છે ને આપણે ડૂલ પીડ્યા છે ને એમાં રોપાણ કરવા હાટું ખેંચી લીધો છે અને અહીંયા આપણે ફેમિલી છે ને દૂધી છે અને ઉછન પપ્પા જો હમેરા ચાલો ફેમિલી આપણે પાણી એક બાજુ જાય છે ને તે પાવડે કરીને થોડું ખરખું કરીએ છીએ એવું છે કંઈક નાવે જવાનું છે આગળ અમારે વાડીએ। અને ફેમિલી દૂધી અહીં હું તમને બતાવું આ વેલો છે ને આપણે દેશી છે અને વાડીએ રોપાણ કર્યું ને એ વેલો આપણે છે ને ઉતારવાની છે આપણે એ વેલા બધા છે ને આપણે પડી લાવીને રોપાણ કરેલું છે તો અહીંયા દૂધી આપણે છે ને પડે છે પણ આ દેશી વેલો છે જુઓ સરસ મજાનો। અને ધાણાભાજીનું રોપાણ કરીને તો સાયે કરીને નકર છે ને ધાણાભાજીમાં એવું થાય કે પહેલાં આપણે છે ને મકાઈનું રોપાણ કરી દેવું પડે, મકાઈને 2-3 પાણ પીવે, મકાઈ 2-3 પાણ પી જાય ને પછી મકાઈ અવળી થઈ જાય પછી સાયે રોપાણ કરીને એ ધાણાભાજી મસ્ત ને આમાં એવું છે ફેમિલી કે કાલે 1 2 3 4 5 6 કેરા પીધા તા મોટર તો બળી ગઈ, મોટર બળી ગઈ નથી પણ મતલબમાં સોટી ગઈ હતી સમજ્યા તમે અને અત્યારમાં શરૂ નથી 2-3 ટ્રાય મારી પણ ચાલુ નથી મોટર પછી કાઢી અત્યારમાં મોટર કાઢી એટલે આપણે પૈસે જરાક ઊંચા નીચી કરીને ત્યાં સોટી ગયેલી હારી થઈ ગઈ પછી ઉતારીને કરી દીધી ચાલુ કરીને જો એક કેરો પાઈ દીધો। એક કેરો પાઈને આપણે જવાનું છે વાડીએ શાકભાજી ઉતારવાની છે પછી તમને વિડીયામાં બનાવી રહેજો આગળ આપણે તમને બધું આપણે શું શાકભાજી ઉતારીએ તમને બધું કહેતા જઈશું। અને ઉછન પપ્પા છે ને કારીગર છે ગમે એ વસ્તુ હોય આપણે ઘરમાં ગમે એ વસ્તુ છે ને ખોટકાઈ જાય તો ઉછન પપ્પાને છે ને તરત રિપેર કરી નાખે આપણે છે ને બહુ કારીગર ન બોલાવવા પડે એટલે કે ઉછન પપ્પા છે ને આમ દુકાન નાખે તો હાલે એમ છે કા પણ આપણને છે ને પણ કેટલો ધંધો કરે પણ તોય આપણને કાંઈ ગણ નથી એટલી વસ્તુ એને રિપેર કરી દે એ બધું કમ્પ્લીટ કરીએ એવું છે તો અને બહારથી આપણે કારીગર લાવીને તો પૈસા ભરવા પડે કા પૈસા દેવા પડે એમને તો આવે નહીં કારીગર। અને ઉછન પપ્પા છે ને રિપેર ગમે એ વસ્તુ કરી જ નાખે જાજી માત્રામાં કોઈ દિવસ આપણે છે ને કારીગર નથી બોલાવવા પડતા। જો મોટર રિપેર કરી નાખીએ ત્યારે કાલ આખો દિવસ છે ને શરૂ ન થયા
અને અત્યારમાં રિપેર કરી નાખી મસ્ત મજાની કાઢી મોટર. એ આપણે કાંઈ વિડીયામાં લીધું નહીં. તો હાલો ફેમિલી, હવે ફટાફટ જઈએ છીએ આપણે ઓલી વાડીએ અને ત્યાં શાકભાજી ઉતારવાનું કરી દઈએ શરૂ. અત્યારે વાગ્યા છે 8:30. તો હાલો ફેમિલી, વિડીયામાં તમારી મસ્ત ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ શરૂઆત કરી દીધી છે શાકભાજી ઉતારવાની. વાતાવરણ જો કેવું થઈ ગયું છે, વાદળા તાજા તાજા નીકળવા માંડ્યા કા. અને આપણે જો ગુવારની ડોલ ભરી લીધી છે મસ્ત મજાની. પહેલાં શરૂ કરી દીધું ગુવાર ઉતારવાનું અને પછી ઉતારવાની છે પાંદડી સરસ મજાની જુઓ. અને પાંદડીમાં ફાલ છે ને આવી રીતનો બાંધી ગયો છે જુઓ, સરસ મજાનો. જુઓ ગુવારની ડોલ ઠલવી નાખીને આપણે હવે ઠલવવાની બાકી છે. ચાલો ફેમિલી, આપણે ડોલ ઠલવી નાખી છે ને બીજી ડોલ ભરવા માંડ્યા છીએ. અને ગુવાર જુઓ નથી ગયા ને, એ તો આમ જુઓ એક ગુવારેથી છે ને 500 ગ્રામ ગુવાર ઉતારતા હશે. જુઓ આ 2 ગુવારના લઈ આ 250 ગ્રામ જેટલા કુરખા આવતા હશે કા. અને સરસ મજાના 2 ગુવાર થાય ને ત્યાં 500 ગ્રામ ગુવાર થઈ જતા જ હશે મસ્તીના. જુઓ સુપર. અને બધામાં છે ને છોડવા ગયા ન હોત તો ઉતારવાના દાળિયા કરવા પડે કા. હાલો, અને પાંદડી જુઓ એક નંબર, કાંઈ ઘટે નહીં એટલી પાકી ગઈ છે સરસ મજાની. ને ગયા વર્ષે અત્યારે જ આપણે રોપાણ કર્યું હતું કા. તો હાલો ફેમિલી, ફટાફટ હવે છે ને ઉતારવા માંડીએ શાકભાજી. હાલો ફેમિલી, અત્યારે વાગી ગયા છે 10 અને આપણે ભરી લીધું છે પાછું ડોલું મસ્ત મજાનું. જુઓ પાંદડી સરસ મજાની ભરી લીધી છે ડોલ. અને હવે આપણે ઠલવવાની છે, ધાણાભાજી ખેંચવાની છે. અને ભરાઈ ગઈ એકદમ મસ્ત મજાની કા બેન, દાણા એકદમ સરસ. ફેમિલી, દાણિયા ઉતારીને આપણે વિયાવા છીએ રીંગણીમાં પાંદડીને ફૂલડા. જુઓ વાલોળ ને પાંદડી નથી ને બેન જો હું લાવી મુહૂર્ત કર્યું. દેખાડ આપણે ટામેટાનું શું મુહૂર્ત કરી નાખ્યું છે બેને. તો હા, આપણી વાડી નહીં વાડ બતાવી જ નથી મેં. બધા બગડી જતા નીચે પાણી આપણે જો ભાવ વધશે, હાથમાં પડે એટલે ભાવ વધે. અને રીંગણીમાં છે ને આપણે રીંગણા છે ત્યાંમાં પણ જુઓ આ છે ને તોડી લેવા પડે, નકર છે ને રીંગણી વધે નહીં. બધી ઘણી રીંગણી હશે રવિયા. તો હાલો ફેમિલી, હવે ફટાફટ છે ને ધાણા ભાજી ખેંચવાની છે, પછી આપણે રવિયા ઉતારશું. એ છે આપણે ધાણા ભાજી ખેંચવાનું શરૂ કરી દીધું. પણ જો આ સાયો ન હોય ને એટલે લૂની આવી થઈ જાય. આ આપણે પહેલાં રોપાણ કરેલું છે, આજે 30 દિવસ ઉપરની થઈ ગઈ છે. ખેંચતા ખેંચતા હજી છે ને આ 2 બાજુ ક્યારે આખા બાકી છે. આ બાજુ બાકી છે, આ બાજુ બાકી છે. ઉછન પપ્પા આવી ગયા છે અને ટમેટા ખાતા જઈએ છીએ ઘરની વાડીના. ને ગાંહડી બાંધી દીધી છે ધાણા ભાજીની. આ બધી ખેંચવાની છે કા બેન. તો હાલો ફટાફટ મંડી ખેંચવા. હજી ખેંચવાનું શરૂ છે. અને થળિયા જવો આવી રીતના થાય. 30 દિવસની કોથમરી હોય ધાણા ભાજી એના જવો આવી રીતના ધાણા ભાજીના થળિયા થાય લોટકા અને મસ્તીના. 5 છોડવા તો એમ ખેંચો ને ત્યાં જુડી થાય આખી. ફેમિલી, આપણે છે ને ધાણા ભાજી ખેંચી નાખીને આ છે ને બીજી જગ્યાએ રોપ લાવ્યા ને 1 નંબર રવ્યું છે. જવો રવિયા હું કેતથી કાલમાં અને આજમાંય કેતથી. તો આ રવ્યું છે ને એકદમ મસ્ત મજાનું. અને કાનસ્યા કેટલા છે કહું, 8 કાનસ્યા છે. 8 કાનસ્યા છે આવેલા. અને બધી જગ્યાએ આમાં ચાક જગ્યાએ બેસી ગયા ને રવિયા એવા સરસ જ છે. તો આપણે છે ને અને કોળ કેવો સરસ આવ્યો જુઓ, ખાતર નાખી દીધું ને ખાડા ગાળીને એટલે. અને જનરું અહીંયા રવ્યું મસ્તીનું. તો હાલો ફેમિલી, ફટાફટ આપણે છે ને આમાં ચાક ડૂલ છે ને એ રોપાણ કરી દઈએ. ફેમિલી, પાણી છે શરૂ ને આપણે છે ને ડૂલ સોંપવાનું શરૂ છે. એટલે આપણે ઘરેથી લાવ્યા છે એ રોપ. જુઓ આવી રીતના તો એના થળિયા થઈ ગયા કા. હજી તો આ આપણે છે ને 1 મહિનો ને 10 દિવસનો રોપ છો હશે. ત્યાં ફેમિલી આમ જવો એની હાસવણ આવી રીતના તેને થળિયા થઈ ગયા. આ થળિયું છે ને સુકાય જ નહીં. અત્યારે આપણે છે ને ઢાંક્યો નહોતો કાંઈ અને એમનેમ જ પીડ્યો હતો રોપ. જુઓ આપણે છે ને ચાક ખાલા એટલે અંતર બહુ છે રીંગણીમાં. તો રીંગણી અત્યારે શરૂ થઈ જાય એમ થઈ ગઈ છે તૈયાર કમ્પ્લેટ. અને આપણે ચાક ખાલા છે તે રોપ ઉજરી ગયો છે ને ત્યાં સોપાય એવું છે નહીં હવે જગ્યા ખાલી. તો હવે આપણે છે ને આમાં ખાલા બૂરી દઈએ મસ્ત મજાના. પછી ઝારા બારા વાઢીને પાછું રોપાણ કરશું નવેસરથી.
ઉજેરવા માટે છે ને ફેમિલી આમાં કેટલી વખત તો ખાતર નાખ્યું, ગોળ કર્યો, અને આમાં પાયામાં છે ને દેશી ખાતર નાખ્યું હતું આપણે. જો મૂળાટ કેટલા છે આના મૂળિયા, સરસ મજાના મૂળિયા હોય ને તો જ એને હટ એકદમ છે ને મૂળિયા હોય તો જ બીજા મૂળિયા બદલાવી શકે. તો આપણે છે ને રોપાણ કરી દઈએ ફટાફટ. ફેમિલી આ છે ને નાનું ડૂલ સોંપ્યો ને એ આપણો ઘરનો જ રોપ છે અત્યાર છે એ જ તે, અને એ તે છે ને મસ્ત મજાનો કોળ આવી ગયો જો સરસ મજાનો. અને આ આપણે છે ને મોટો રોપ બહુ થઈ ગયો ને ચારે લાવેલા હતા તે જો કોળી રહ્યો છે 2 મહિનાનો થઈ ગયો. તો એની હારવાર છે ને આપણો રોપ થઈ જશે મસ્તીનો સરસ મજાનો. તો એવું છે ફેમિલી. તો ફેમિલી આપણે બતાવ્યો તો એમ કે આપણે રોપ છે ને કૂણો છે રોપ, એટલે એ ચોંટી જાય. અને આ છે ને આપણે લાવ્યા થાય એ ઠરડા હતા થઈ ગયેલા, એટલે એ બહુ એને મૂળાટ હોય નહીં, અનુકૂળ પડ્યું નહીં, એટલે બહુ છે ને એ સારા રોપ છો નહીં. નહીંતર છે ને આ રોપ પાછો બેગ છે ને કૂણો હતો, એટલે આ રોપ બધો થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. તો હાલો ફેમિલી હવે છે ને ફટાફટ જવું ઘેરે. બેન જો પાણી વાળે છે અને હવે જવું છે આપણે ફટાફટ ઘેરે. અને અત્યારે છે ને પાછી ભૂખ લાગી કે 3:30 ઉત્સવભાઈ વિયાવા છે લઈને, એટલે બનાવવાનું છે આપણે ભેળ મસ્ત મજાની જો સરસ મજાની. હાલો હવે ભેળ બનાવી નાખી. ઉત્સવભાઈ લાગી છે ભૂખ, ચટણી લાવી નાખ્યા. હાલો ત્યારે હવે છે ને ભેળ બનાવી નાખી પછી ખાય પછી બહુ કામ છે જાજુ. હાલો ફેમિલી આપણે છે ને મસ્ત મજાની ભેળ બનાવી નાખી છે કમ્પ્લીટ. અને હાલો બધા ભેળ ખાવા ઘરે બનાવી નાખી ચટણી બેને. અને ઉત્સવભાઈ જવો એની પ્લેટ નોખી રાખે હો. તો હાલો બધા ભેળ ખાવા મસ્ત મજાની. આજ તો વાડીએ જવાનું નથી. તો ફેમિલી આપણે ભેળ ખાઈ લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. અને ઉચન પપ્પા પાસે છે ને આવી ગયા ને તો પકોડા લેવા થાય એ ખાઈ લીધા છે ને ભારો વાટી આવ્યા છે ને દી હાથમી ગયો છે. 6 વાગી ગયા છે 6:30. અને ઉત્સવભાઈ જો આરતીમાં જાય છે મઢે. ને આપણે ઓળા નાખી દીધા છે ફર્સ્ટ ક્લાસ. જુઓ ઓળા સડે છે. અને બાકી ફેમિલી આ ટાઈસનો ફેરો છે ને અહીંયા સુધી હતો ઠલવેલો. કાલે આવ્યો તો બહુ મોડો ટાઈસ ઠલવવા ભાઈ. એક ભાઈ તે ઉત્સન પપ્પાએ કીધેલું હતું તો આ બાજુ ઠેલું હતો ને તો એ બધું એક બાજુ કર્યું છે. અહીંયા જુઓ સરસ મજાનું આ કામ કરતા હતા આપણે. આમાં 2 કલાક થઈ ગઈ. અને આજે છે વાદળા. જુઓ વાદળા બહુ જ છે ગોપનાથ માથે. અને આપણે આ વાડીનો વ્લોગ છે ને 3 દિવસ થા નથી લીધો, તો કાલમાં લઈ લેશું આ વાડીનો વ્લોગ. તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.